અને હવે વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્યાને 15 દિવસ વીતી ગયા, પરંતુ માનવ મંદિર વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર હજુ પણ ઢીચણ સમા વરસાદી પાણી ભરાયેલા છે। આના લીધે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકો શાળાએ જઈ શકતા નથી અને એમ્બ્યુલન્સ પણ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં નિષ્ફળ નીવડી રહી છે। વારંવાર વાહનો પાણીમાં ફસાઈ રહ્યા છે અને બંધ પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો વરસાદ તો વરસી અને બંધ થઈ ગયો, પરંતુ સુરેન્દ્રનગરમાં રસ્તા ઉપર ભરેલા પાણી હજુ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું વેડફાટ કરવામાં આવે છે, મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ સ્થિતિ અત્યારે હાલ જે સામે આવી રહી છે, જે સામે દ્રશ્યોમાં જોવા મળી રહી છે, એ જ વાસ્તવિકતા છે। વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજી સુધી રસ્તા પરના પાણી ઓસર્યા ન હોવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો આ ગોઠણસમા પાણીમાં બંધ થઈ જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એક તો પાણીમાંથી પસાર થવાની હાલાકી લોકો સહન કરી રહ્યા છે, ત્યારે વરસાદના કારણે વાહનો બંધ થતા અન્ય વાહન ચાલકો પોતાના વાહન ઊભા રાખી અને બીજા વાહન ચાલકોને મદદ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય કે વિકાસની વાતો કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરીના નામે બણગા ફૂંકવામાં આવે છે, તો પછી આટલી હાલાકી સુરેન્દ્રનગરવાસીઓને કેમ સહન કરવી પડે છે? તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી રહી છે, શું કહેવું છે લોકોનું? તંત્ર આ બાબતને કેમ ધ્યાને નથી લેતું? શું છે વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વિરામ રહી ગયો, તેને પણ 30 દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે। તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરની માનવ મંદિર તેમજ જે મૂળચંદ રોડ ઉપર આવેલી સોસાયટીઓ છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા સ્થાનિક લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરેન્દ્રનગરનો ડ્રીમ વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે અને મૂળચંદ જે ગામ છે તે તાજેતરમાં જ મહાનગરપાલિકામાં ભેળવી નાખવામાં આવ્યું છે, ત્યારે તે ગામમાં આવેલી સોસાયટીઓમાં જ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જાહેર રોડ રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે આ વિસ્તારના લોકો જ્યારે બીમાર પડે ત્યારે એમ્બ્યુલન્સો પણ નથી જતી અને તે વિસ્તારનો જે બીમાર દર્દીઓ હોય છે તેમને જે કાપડમાં નાખી અને ટીંગાટોળી કરી બહાર લાવવામાં આવે છે અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચાડવા માટે સ્થાનિક લોકો છે તે મજબૂર બની રહ્યા છે। મૂળચંદ રોડ અને સુરેન્દ્રનગર વચ્ચે 25 થી વધુ સોસાયટીઓ આવેલી છે, ત્યાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાઈ જતા હાલના તબક્કામાં જે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, ઘેર ઘેર માંદગીના ખાટલા છે, ખાસ કરીને વૃદ્ધો અને જે ગર્ભવતી મહિલાઓ હોય છે અને ખાસ કરીને નાના બાળકોમાં રોગચાળાનું પ્રમાણ છે તે વધુ પડતું જોવા મળી રહ્યું છે। ડેન્ગ્યુ મેલેરિયાના આ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં અંદાજિત 9 જેટલા કેસો છે તે અલગ અલગ દાખલ થયા છે। 25 થી વધુ સોસાયટીના સ્થાનિક રહીશો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક બાજુ મહાનગરપાલિકાને દર મહિને લાખો રૂપિયાનો ટેક્સ આ વિસ્તારની 25 જેટલી સોસાયટીઓ છે તેના રહીશો ભરી રહ્યા છે, સામે સુવિધાના નામે તેમને મીંડું મળી રહ્યું છે। છેલ્લા 30 દિવસથી વરસાદી પાણી ભરાણા છે અને ઢીચણ સમાના જે પાણી ભરાણા છે તેમાંથી પસાર થવા માટે સ્થાનિક લોકો મજબૂર બની રહ્યા છે। સોમવાર સુધીનો પાલિકા સમક્ષ આ વિસ્તારના લોકો દ્વારા સમય આપવામાં આવ્યો છે। સોમવાર સુધીમાં વરસાદી પાણીની યોગ્ય વ્યવસ્થા પાલિકાના અધિકારીઓ, કમિશનર અને ખાસ કરીને સત્તાધીશો દ્વારા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ખાસ કરીને રાજ હોટલથી લઈ જે મહાનગરપાલિકાનું કોમ્પ્લેક્સ આવેલું છે, નગરપાલિકા આવેલી છે, ત્યાં સુધીની પદયાત્રાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કારણ કે જ્યારે મત લેવા હોય ત્યારે નેતાઓ પણ તેમની વચ્ચે જતા હોય છે, હાથ જોડતા હોય છે અને વોટ આપવા માટે અપીલ કરતા હોય છે, પરંતુ જ્યારે હાલાકી આ વિસ્તારના લોકો વેઠી રહ્યા છે, 30 દિવસથી ઘરોમાં પાણી ભરાણા છે, ત્યારે આ નેતાઓનું પેટનું પાણી નથી અડતું। કારણ કે જેના મતથી ચૂંટાયા છે તે પબ્લિકને જ નેતાઓ ભૂલી ગયા હોય તે પ્રકારના આક્ષેપો પણ આ વિસ્તારની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તાત્કાલિકપણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવવામાં આવે, રોડ રસ્તાના કામો છે તે પણ
તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવે તે મૂળચંદ માનવ મંદિર વિસ્તારમાં આવેલી 25 થી વધુ સોસાયટીના રહીશો માંગ કરી રહ્યા છે। સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો તંત્ર કામગીરી નહીં કરે તો તાત્કાલિકપણે તે રેલી યોજશે અને આંદોલનના પણ મંડાણ માંડશે અને નગરપાલિકા અને મહાનગરપાલિકા ખાતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવા સુધીની ચીમકી આ વિસ્તારની મહિલાઓ દ્વારા આપવામાં આવી છે। નજીકમાં શાળાઓ આવેલી છે ત્યારે શાળાએ જતા બાળકો પણ આવા ઢીચણ સમાણા પાણીમાંથી પસાર થાય ત્યારે તે પડી પણ જતા હોય છે અને ઈજાગ્રસ્તો પણ બની જતા હોય છે। એટલે તંત્રની નિદ્રાધીન પરિસ્થિતિ છે હાલના તબક્કામાં। ત્યારે હવે આ વિસ્તારમાં જે 25 સોસાયટીઓમાં પાણી ભરાણા છે ત્યાં પાણીની નિકાલની વ્યવસ્થા તંત્ર તાકીદે કરાવે તે પ્રકારની માંગ હાલ ઉગ્ર બનતી જઈ રહી છે। જી આભાર ફઝલ।